ये बोलो क्या हुआ था, जो है बोलो। कंपनी का नाम बताओ पहले, कंपनी का नाम क्या है? हैं? रिबेल फूड, रिबेल फूड, थोड़ा जोर से बोल। रिबेल फूड नाम है कंपनी का। रेबेल फूड। कल क्या हुआ था? परसों। वो पैकेट मैंने नहीं देखा ना, ये कौन सा पैकेट? एक मिनट। चिकन टिक्का मसाला, वो गलती से दोनों मेरे से मिक्स हो गई, गलती से। मिक्स हो गई। हाँ। इशारा मत कर, नहीं तो मैं जितनी इशारा करूंगा ना। ऊपर है। उसको गाली दे रहा है, गाली दे रहा है, ऐसा ऐसा उंगली क्या दिखा रहा है? मारूंगा पकड़ के। चुप। इशारा करता, इशारा मत करो। જી તમારું નામ? નરેન્દ્ર ચૌધરી. નરેન્દ્રભાઈ, ગઈકાલે આપ એક વિરોધ કર્યો હતો એક રેસ્ટોરન્ટ પર, શું કારણ હતું? કારણમાં આવું હતું કે 2 દિવસ પહેલાં 3-4 જૈન યુવકોએ બેસેલા હતા. એમાંથી એક મિત્રનો બર્થડે હતો, જન્મદિવસ હતું. તો એ જન્મદિવસ નિમિત્તે એ લોકોએ એમ આપસમાં એ લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે કંઈક ઓનલાઈન મંગાવીને ખાવીએ. તો એ લોકોએ અલથાણમાં બેસા એ લોકોએ સ્વિગી પરથી ઓર્ડર કર્યું. એ લોકોએ સ્વિગીમાં સ્પષ્ટ પેલું સિલેક્ટ કરેલું છે પ્યોર વેજ, એમાં ઓપ્શન આવે છે, તો વેજ સિલેક્ટ કરેલું છે. તો એમાં પછી એ ડિશિસ આવી, તો એ જે ડિશિસ એ લોકોએ મંગાવી એ બહેરૂઝ બિરયાની કરીને એક મોટું બ્રાન્ડ છે, પેન ઇન્ડિયા કંપની છે, રિબેલ ફૂડ્સના અંડરમાં આવે છે. એમાંથી એ લોકોએ રાયતા અને પેલું શાક ને બધું મંગાવ્યું. એ પનીરની સબ્જી અંદર એ લોકોએ જ્યારે પનીરની સબ્જી ખોલી, ઉપર પનીરની સબ્જી હતી, જેમ જેમ એ લોકો ખાવા લાગ્યા પછી નીચેથી ચિકન નીકળ્યું. તો એ લોકોએ હોટલમાં ગયા અને તાનો સીસીટીવી ચેક કરાવ્યું. પહેલાં એ લોકોએ ના પાડી દીધી કે ના અમે આવું કંઈ કર્યું નથી. પછી એ લોકોએ સીસીટીવી જ્યારે ચેક કર્યા તો ખરેખર જે કિચનનો સીસીટીવી હતો એમાં સ્પષ્ટપણે દેખાય છે કે પહેલાં ચિકન નાખે છે, પછી ઉપરથી પનીર નાખી દે છે ક્વોન્ટિટી પૂરી કરવા માટે. પછી આ લોકોનું જે જવાબ હતું હોટલવાળાને કે આવું હતું કે અમને ખબર નથી પડી અને કન્ટેનર અમારું મિક્સ થઈ ગયું ને આવું બધું જવાબ આપતા હતા. અને આ બહેરૂઝ બિરયાનીની પહેલી ઘટના નથી, એના પહેલાં પણ મુંબઈમાં આવી ઘટના થઈ ચૂકી છે. જ્યારે એનો મુંબઈનો હેડ આખા એટલે કોઈ મેનેજર મુંબઈથી અહીંયા આવેલો હતો, એની જોડે પણ આપણી વાતચીત થઈ હતી. તો એ એમ કહેતો હતો કે આ તો અમારા 3-4 વખત થઈ ગઈ છે, પણ આટલું આમાં કંઈ વિરોધ કરવાની તમારે જરૂર નથી. અમે મુંબઈમાં બી આવું થયું હતું કે એક MLAના ઘરમાં અમે પહોંચતું કરી દીધું હતું, ત્યારે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું કે અમે 100 ગરીબોને જમાડી દીધા હતા, એટલે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું. તમે કહો તો અમે બી 100 ગરીબોને જમાડીને સેટલમેન્ટ કરી શકીએ છીએ. આવા બધા જવાબ એ લોકોએ આપ્યા ને ત્યારે અમને ગુસ્સો આવ્યો ને અમે ત્યારે કાલે ત્યાં ગયા. અને અમારે લાઈવ કરવાનું કારણ એ હતું કે કાલ ઉઠીને એ છોકરાઓ જે છે એ સામે આવવા નથી માંગતા, કેમ કે જૈન છે, પણ એ લોકો જ્યારે FIR કરશે તો આ લોકો ફરી જશે. એટલા માટે અમારે કાલે જઈને એ લોકો પાસે એપોલોજી લેવી હતી અને વિડીયો બનાવવો હતો. અમે ત્યાં જઈને કંઈ મારધામ કંઈ નથી, પણ એને કર્યું એનો વિડીયો બનાવ્યું, એ પોતે સ્પષ્ટપણે કબૂલે છે કે અમારાથી ભૂલ થઈ છે અને અમે ભૂલ સ્વીકારીએ છીએ. અને હું આપના ચેનલના માધ્યમથી આપણા દેશની જનતાને એટલું જ કહેવા માંગીશ કે જો તમે પ્યોર વેજ છો તો પ્લીઝ કોઈ બી વેજ અને નોનવેજ હોટલમાંથી નહીં મંગાવતા. આ લોકોનું કોઈ ભરોસું નથી. જે પ્યોર વેજ રેસ્ટોરન્ટ હોય એનામાંથી જ તમે ખાવાનું મંગાવો. અને વિધર્મીની રેસ્ટોરન્ટ હોય એ પ્યોર વેજ હોય તો બી આપણે વિશ્વાસ ન કરતા, કેમ કે આ લોકોએ જાણી કરીને આપણું ધર્મ ભ્રષ્ટ કરવા માટે આવા બધા કૃત્યો કરે છે. કેમ કે બહેરૂઝ બિરયાનીની આ પહેલી ઘટના નથી, ચોથી વખત આ બહેરૂઝ બિરયાનીમાં થયો છે. તો અમે લોકો આ બહેરૂઝ બિરયાનીનો વિરોધ કરીએ છીએ અને આપના ચેનલના માધ્યમથી જનતાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ તમે લોકો આ બહેરૂઝ બિરયાનીને બાયકોટ કરો, હેશટેગ કરો, બાયકોટ કરો અને આને ઇન્ડિયામાંથી નાબૂદ કરી નાખો. ये बात हम हमारी तरफ से विरोध जता रहे हैं और इस होटल से पब्लिक से अपील कर रहे हैं कि हम तो हमारी तरफ से इसको ताला लगा रहे हैं, आप भी जल्द इसको ताला लगवाएं ताकि पूरे विश्व स्तर पर ये बहरूज नाम की कंपनी बंद हो जाए. क्योंकि इन लोगों ने बहुत जनता को बेवकूफ बना लिया, हमारे धर्म के साथ खिलवाड़ कर लिया. चलो आओ.